વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 6 પાઠ 15 સરકાર પ્રથમ સત્રમાં તમારે નાગરિકમાં સરકાર પાઠ આવશે. તમે જાણો જ છો કે આપણો દેશ ભારત છે અને દુનિયામાં સૌથી મોટો દેશ, લોકશાહી ધરાવતો દેશ એટલે ભારત. ઘરનો વહીવટ અને સંચાલન વડીલો કરે છે. બસ આ જ રીતે દેશનું સંચાલન કોણ કરે છે? તો સરકાર કરે છે. આપણે દૈનિક પત્રો, ટેલિવિઝન કે વાતચીતમાં સરકાર શબ્દ સાંભળતા હોઈએ છીએ. દેશના સંચાલન માટે કે નિર્ણય લેવા સરકારની જરૂર પડે છે. દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્વક કાર્ય કરે છે. બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા, કાયદામાં સુધારા કરવા, એનો અમલ કરવો, આ કાર્ય પણ કોણ કરે છે? તો સરકાર કરે છે. આપણા દેશની સરકારને મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. તમે ઉપર જે ચિત્રરૂપે ચિપકાવવામાં આવ્યું છે તેમાં જોઈ શકો છો કે સરકારના વિવિધ કાર્યો, નિર્ણયો કે જાહેરાત અંગે જાણી શકીએ છીએ. આપણી આસપાસ ઉપલબ્ધ દૈનિક પત્ર અને મેગેઝિનોનું વાંચન કરી આપણે વિવિધ કાર્યો અંગેની જાણકારી મેળવી શકીએ છીએ. આપણો દેશ, આપણી સરકાર. આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે. દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો આપણો દેશ છે. દેશની વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતા હોય, એક જ સ્થળેથી વહીવટ કે સંચાલનમાં અગવડ પડે. આવી સમસ્યાઓ અને અગવડમાં સામે વહીવટ માટે સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે. લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર કાર્ય કરે છે. વિદ્યાર્થી મિત્રો, ભાગ 2માં આગળ આપણે જોઈશું.